નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વીકે મેથ મસ્તીમાં। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 8ની અંદર અભ્યાસ કરી રહ્યા છે તેમનો મિત્રો જે એકમ કસોટી એટલે કે સામયિક જે મૂલ્યાંકન કસોટી છે તેમનો મિત્રો જાન્યુઆરી મહિનાનું ટાઈમ ટેબલ આવી ગયું છે। મિત્રો આ વિડીયોમાં આપણે તે જોઈશું કે કયા ધોરણમાં કયા વિષયની એકમ કસોટી લેવાના છે અને કયા કયા પાઠનો અભ્યાસક્રમ તેમાં લેવાનાર છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું। તો મિત્રો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જુઓ। અને મિત્રો આજે બીજી ખુશખબરી એ છે કે આપણી ચેનલ મિત્રો 10,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે। તો બધા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને વિદ્યાર્થી મિત્રો આવો જ પ્રેમ અને સાથ સહકાર આપતા રહેજો। અને જો મિત્રો વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને લાઈક કરી નાખો, તમારા બધા મિત્રોને શેર કરો અને હા, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે મિત્રો આ ચેનલ તમને કેવી લાગી છે, તમારા પ્રતિભાવો અચૂકથી જણાવજો। અને હા મિત્રો, જો આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે વિષય જાન્યુઆરી માસમાં ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે સામયિક કસોટીના આયોજન બાબત। તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જાન્યુઆરી 2021માં રાબેતા મુજબ લેવાનાર કસોટી અંગેની નીચેની બાબતોને ધ્યાનમાં લઈ આપની કક્ષાએથી આગળની કાર્યવાહી કરવા વિનંતી છે। તો વિદ્યાર્થી મિત્રો જાન્યુઆરી માસમાં ધોરણ 3 થી 5માં પર્યાવરણ વિષય તથા ધોરણ 6 થી 8માં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયની કસોટીઓ યોજવામાં આવનાર છે। અને મિત્રો જે આ એકમ કસોટીઓ છે તે મિત્રો તારીખ 28/1/2021 અને 29/1/2021 દરમિયાન યોજવામાં આવનાર છે। અને તારીખ 27/1/2021 સુધીમાં વિદ્યાર્થીઓ સુધી આ કસોટીઓ હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપીમાં પહોંચતી કરવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો તમારી જોડે 27 તારીખ આસપાસ મળી જશે તમને એકમ કસોટીઓ અને તમારે તેને 28 કે 29/1/2021ના રોજ લખવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો મહેનત કરવાની શરૂઆત કરી નાખજો જેથી પૂરેપૂરા માર્ક્સ તમને મળી રહે। ત્યારબાદ મિત્રો અહીં તમે બધી સૂચનાઓ જોઈ શકો છો અને આની પીડીએફ જોઈતી હોય તો વિદ્યાર્થી મિત્રો તમે જે ધોરણમાં ભણતા હો તે ધોરણના વિડીયોની નીચે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ, જેથી મિત્રો તેમાં તમને આની પીડીએફ મળી જશે। અહીં મિત્રો તમે ધોરણ અને વિષય જોઈ શકો છો। તો મિત્રો ધોરણ 3માં જો આપ અભ્યાસ કરતા હો તો અહીં તમે જોઈ શકો છો કયો વિષય છે તો કે પર્યાવરણ। તેમાં મિત્રો શું પૂછાવાનું છે તો કે પ્રકરણ નંબર 14 થી 18 જે 4 પ્રકરણ છે તેમાંથી મિત્રો પર્યાવરણ વિષયની એકમ કસોટી લેવાનાર છે। ત્યારબાદ મિત્રો તમે અહીં જોઈ શકો છો ધોરણ 4 વિષય પર્યાવરણ, જેમાં પણ મિત્રો પ્રકરણ 14 થી 18। જ્યારે મિત્રો જો આપ ધોરણ 5માં ભણતા હો તો મિત્રો તેમાં પણ પર્યાવરણ વિષય છે, જેમાં મિત્રો 12 થી 16 જે તમારો પ્રકરણ છે તે પૂછાવાના છે। ત્યારબાદ મિત્રો જો આપ ધોરણ 6, 7 અને 8માં અભ્યાસ કરતા હો તો મિત્રો તેમાં છે સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની બંને વિષયોની છે। તો એના મિત્રો અહીં પ્રકરણ તમને આપેલા છે, તે પ્રકરણ તમારે આ એકમ કસોટીમાં પૂછાવાના છે। તો મિત્રો તેની સંપૂર્ણ તૈયારી કરી લેજો। અને જો મારાથી બનશે તો હું મિત્રો મોડેલ પેપર પણ લઈને આવી જ રહ્યો છું। અને જો મિત્રો આપે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવી નાખો, જેથી કોઈ પણ નવી અપડેટ આવે છે તો સૌપ્રથમ તમને મળી રહેશે આ ચેનલની અંદર। અને જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો મિત્રો વિડીયોને લાઈક અને તમારા બધા મિત્રોને શેર અચૂકથી કરજો। આભાર, જય હિન્દ, જય ભારત।